મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ની અંદર હિન્દી વિષયમાં પ્રકરણ 3 સમજીશું, સમજદાર નન્હી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કહાની છે, યાની કે એક વાર્તા છે, બરાબર, જે તમને ખૂબ જ મજા આવશે. તો આ વાર્તા અને પછી એના ઉપરથી આપણે શું શીખવાનું છે તે સમજવાનું છે. तो जुओ, चलो. इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए, यह बात प्रस्तुत की गई है. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है, लेकिन हमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. આ વાર્તા પરથી આપણને એવું શીખવા માગીએ છે કે ગમે એટલું માણસ સામે ખરાબ હોય, પરંતુ આપણી સારાઈ ક્યારેય છોડવી જોઈએ નહીં. જુઓ, હવે આ ચિત્રમાં નન્હી એક બતકનું નામ છે અને બીછું યાની વીછી. તો આ બંનેની એક કહાની છે. ચલો આપણે જોઈશું. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. એક નાનું બતક હતું અને તે એમ કે તટ પર એટલે કે નદીના કિનારા ઉપર આવે છે અને જોવે છે તો કેમ કે વીછી એક કાદવમાં ફસાયેલું હતું. એમ કે बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. હવે એવું થાય છે કેમ કે बिच्छू યાની કે વીછી એ પ્રાર્થના કરે છે ગળગળા અવાજમાં કે બહેન મને બચાવી લે ને. એમ કે ત્યારે એમ કે પેલી નન્હીને એના ઉપર ખૂબ દયા આવે છે અને એ વીછીને આ કાદવમાંથી બહાર કાઢી સૂકા સ્થાન પર મૂકે છે, જે કોરું છે ત્યાં આગળ મૂકે છે. હવે ચલો. बिच्छू को शैतानी सूझी, उसने नन्ही को डंक मार दिया. नन्ही पीड़ा से तड़प उठी. उसने बिच्छू से पूछा, क्यों भाई तूने मुझे डंक क्यों मारा? જુઓ, હવે છે ને એક તો બિચ્છુને કોને બચાવ્યો તો નન્હીએ, અને છતાં એને શું કર્યું? જુઓ, એને શેતાની એટલે એમ કે તોફાન સૂજ્યું. એને પેલી નન્હીને કે જેને એનો જીવ બચાવ્યો છે એને ડંખ માર્યો. અને વીછી જ્યારે ડંખ મારે એટલે કેવી તડપ થાય, એટલે કે છે એટલે નન્હી પીડા એટલે કે એને ખૂબ જ પીડા થવા લાગી શરીરમાં અને તડપી ઉઠી. उसने बिच्छू से पूछा, અને એને પેલા વીછીને કહ્યું, ભાઈ તે મને એમ કે ડંખ કેમ માર્યો? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है. ત્યારે વીછી કહે છે એમ કે તોફાનમાં કે શું કરું, ડંક મારવો એ તો મારો સ્વભાવ જ છે. એમ કે नन्ही बोली, तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. ત્યારે પેલી નન્હી એને સમજાવે છે કે આ તારી ખોટી આદત, ખરાબ આદત છે ને, કે એમ કે તારા ઉપર કોઈક ઉપકાર કરે છે છતાં તું એમ કે એને સામે શું કરે છે, ઉપકારનો બદલો અપકારથી આપે છે. એટલે કે તું સામે એને મારે છે, ડંખ મારે છે. આ તારી ખરાબ આદત જે છે ને એને તું છોડી દે. એમ કે નહીં તો એમ કે જો તારી એમ કે તું કપરી પરિસ્થિતિમાં હશે, ક્યારેક મુશ્કેલીમાં હશે ને ત્યાંથી તને કોઈ બચાવશે નહીં, તારી કોઈ રક્ષા કરશે નહીં. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया. नन्ही अपनी माँ के पास नदी में चल गई. माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई थी? बिच्छू એમ કે પેલા નન્હીએ તો એને સમજાવ્યું એમ કે તારે આ આદત છોડી દેવી જોઈએ, પરંતુ એની એમ કે અનસુની એટલે કે ન સાંભળ્યું હોય એવું. આપણે મુહાવરામાં કદાચ એ પૂછાઈ શકે છે કે અનસુની કન્ના એટલે ધ્યાન ન દેના. બરાબર, મુહાવરામાં કદાચ પૂછાય કે अनसुनी करना यानी कि ध्यान न देना. એટલે કહે છે કે એની વાત પર કંઈ ધ્યાન આપતો નથી અને નન્હી કાંઈ નહીં કે એમ કરી અને એની મા પાસે નદીમાં ચાલી જાય છે. મા એને પૂછે છે કે નન્હી એમ કે દીકરી તું અત્યાર સુધી ક્યાં રહી ગઈ હતી? ત્યારે નન્હી બોલી, માँ मैं एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई. ત્યારે નન્હી કહે છે કે માં એમ કે એક વીછી હતો જે કાદવમાં ફસાઈ ગયો હતો અને એને બચાવવા માટે મારે થોડું મોડું થઈ ગયું. એમ કે माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया है.
ત્યારે એની માતાએ એને શાબાશી આપે છે કે દીકરી તે એમ કે બહુ સારું કામ કર્યું છે કે એક મુસીબતમાંથી કોઈને એમ કે તે બહાર કાઢ્યો છે એમ કે. જુઓ હવે પાછળ. નન્ही બોલી લેકિન બદલે મેં उसने मुझे डंक मार दिया. ત્યારે પેલી નન્ही કહે છે કે માતા મેં એને બચાવ્યો તો ખરા એમ કે, પરંતુ એને શું કર્યું, મેં એને બચાવ્યો, એને મને ડંખ માર્યો એમ કે. માँ બોલી बिच्छू अपनी गंदी आदत का गुलाम है. શું કહે છે? ગુલામ હોના એટલે આદત સે મજબૂર હોના. આ પણ એક શબ્દ એટલે એમ કે મુહાવરા માટે આવી શકે છે. કેમ? બિચ્છુ શું છે? अपनी ગંદી આદત કા ગુલામ એટલે એમ કે સ્વભાવ, એનો એવો સ્વભાવ છે, મજબૂર છે એમ કે સ્વભાવથી, એમ કે આદતથી. तुम उन्हें उसे चाहे कितनी बार बचाओ वह बार बार डंक मारता रहेगा. કે તું ગમે એટલી વાર એને એમ કે તું બચાવીશ ને છતાં એની એમ કે ભૂલ કરતો જ રહેશે એમ કે તને ડંક માર્યા જ કરશે. નન્ही બોલી માँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. ત્યારે નન્ही કહે છે કેમ કે માં ભલે ગમે તેવો હોય પરંતુ હું એની આ ગંદી આદત છોડાવીને જ રહીશ. બરાબર. ત્યારે कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. શું કહે છે કે થોડા દિવસ પછી આ બિચ્છુ યાની કે કોણ? શું થાય? બિચ્છુ એટલે વીછી. તો કે વીછીના પ્રાણ એટલે કે જીવ એનો પાછો એમ કે સંકટમાં પડે છે. इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतारने लगा. શું કહે છે કે આ વખતે એમ કે પાણીની એમ કે જે હોય ને પેલી ધાર એની અંદર એમ કે ડૂબવા લાગ્યો હતો. मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई. કહે છે કે હવે સામે શું છે? મોત છે. અને ત્યારે એને પેલી કોણ યાદ આવે છે? નન્ही. वह नन्ही को पुकारने लगा. नन्ही ने उसकी करुण पुकार सुन ली. પાછો ફરતી એમ કે નન્હીને એમ કે પુકારવા માંડે. પુકારવા એટલે કે એમ કે યાદ કરવા માંગે, યાદ કરે છે. वह झपट कर बिच्छू के पास आ गई. અને એમ કે એની આ વાત સાંભળી, એમ કે એનું પુકાર સાંભળી અને એમ કે નન્ही ફટાફટ બિચ્છુ પાસે આવી જાય છે. सहसा ही उसके मन में विचार आया. सहसा એટલે તરત જ. सहसा યાની તરત જ એમ કે એના મનમાં એક વિચાર આવે છે. अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. અને મનમાં વિચાર કરે છે કે એ એમ કે પેલી વખત મેં એને બચાવ્યો ત્યારે એને મને શું કર્યું હતું? ડંખ માર્યો હતો. એટલે કે આવી આદત એની ખરાબ છે, માટે હું હવે એમ કે એના ગંદા સ્વભાવના કારણે હું એને બચાવીશ નહીં. બિચ્છુ ગીડગીડાને લગા. બિચ્છુ શું કરવા માંડ્યો? ગીડાને લગા એની સામું. એટલે કે એમ કે એકદમ નરમાશથી બોલવા લાગ્યો. ચલો. ગીત ગયા. બહન મુझ પર દયા કરો. પાછો ફરથી એ કહેવાય કે બહેન મારી ઉપર એમ કે દયા કર. નન્ही કા મન ડોલ ગયા. પાછી એમ કે નન્हीને મનમાં એમ કે આમ એની ઉપર દયા આવી ગઈ. उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. કેમ કે એવું બની શકે કે પેલી વખતે મેં એને સમજાવ્યો તો એટલે આ વખતે કદાચ એને એની ખરાબ આદત છોડી દીધી હશે. નન્ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. નન્હીએ પાછો ફરથી એમ કે એ વીછીને બચાવે છે, જીવનદાન ફરથી બચાવે છે. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. बिच्छू પોતાના સ્વભાવ અનુસાર ગઈ વખત જે એને કર્યું હતું એ જ રીતના પોતાને ડંક મારવા તે આગળ વધે. નન્ही उसका इरादा समझ गई. ને નન્હીને ખબર પડી ગઈ કે એમ કે એનો ઈરાદો મને ડંક મારવાનો છે. વહ મુસ્કુરાકર બોલી बिच्छू भाई ઠીઠક ક્યો ગઈ? ડંક મારો. શું કહે છે? કેમ કે કેમ એમ કે ઠીઠક એટલે કે કેમ એમ કામ રોકાઈ ગયા એમ કે મારો ડંખ એમ કે. बिच्छू शर्म से पानी हो गया. ત્યારે એમ કે પેલું વીછી શરમથી એમ કે ભીનો થઈ ગયો. वह खिसियाकर बोला बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों? જો ત્યારે એમ કે એક શું કરે છે? ત્યારે बिच्छू કહે છે કે બહેન મને એક વાત બતાવો એમ કે મેં હંમેશા તમારી સાથે શું કર્યું છે? વિશ્વાસઘાત જ કર્યો છે. તમે મને બચાવ્યો છે, હું તમને મારવા જ આવ્યો છું, છતાં તમે તમારી આદત ભલાઈની આદત એમ કે છોડી નથી. એવું કેમ? નન્ही બોલી ભलाई કરના મેરા સ્વભાવ હૈ.
मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों છોડ દઉં? શું કહે છે? તે ગઈ વખતે મને માર્યું હતું અને આ વખતે એમ કે તારા માટે એમ કે બદલો લેવું તારા પાસેથી, અને મારી જે આદત છે સારું કરવાની એ શું કરવા છોડી દઉં એમ કે હું? मेरा काम बचाना है, मैं मुसीबत में પડે કો બાર બાર બચાતી રહુંગી. કે છે કે મારી એમ કે મારું કામ જ છે કે જે મુસીબતમાં હોય એને હું વારંવાર બચાવતી જ રહી. તુમારા કામ ડંક મારના હે, તુમ મારતે રહો, દેખતી હું કોણ જીતતા હે. હવે નન્ની કહે છે કે મારો સ્વભાવ છે કે મુશ્કેલમાં હોય એને બચાવો, અને તારું કામ છે કે હંમેશા એમ કે બીજાને ડંખ મારવો. તો તું ડંખ મારતો રહે અને હું બચાવતી રહું, જોઈએ છે બંનેમાંથી કોણ જીતે છે એમ કે. બિચ્છુ પસ્તાવે સે ભર ગયા. શું કહે છે કે બિચ્છુ એ પસ્તાવો કરવા લાગે છે. नन्ही बहन आज तुम जीत गई, मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. ત્યારે બિચ્છુ કહે છે કે નન્હી બહેન આજે તમે જીતી ગયા, અને આજથી હું તમને વચન આપું છું કે આજ પછી કોઈ નિર્દોષનો જીવ હું ક્યારે ડંખ મારીશ નહીં. નન્હી ખુશ હોકર નદી મેં ચલ ગઈ. અને નન્હી ખુશ થઈ ગઈ, એમ કે એની આદત તો એને છોડી. માને આજ ફિર પૂછા, બેટી કહા દેર કર દી. પાછું માએ આજે એને ફરથી પૂછ્યું કે બેટા આજે ક્યાં એમ કે મોડું કેમ થયું? નન્હીને પૂરી ઘટના બતાવી. પાછી જે ઘટના ઘટી હતી એ જ ઘટના એમ કે એને માને કહ્યું. माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं. नन्ही प्रसन्न होत थिरकने लगी. એમ કે એને કીધું એટલે શું કહે છે કે નન્હી પ્રસન્ન થઈ ગઈ અને થિરકને લગી. થિરકના લગ્ન એટલે ખુશથી નાચને લગ્ન. ખુશીથી શું કરવાનું? નાચને લગ્ન. થિરકને લગ્ન એ બી એ મુહાવરો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ મસ્ત મજાનો સરસ એક કહાની જોઈ લીધી. મજા આવી ને? તો હવે આપણે આપણી હિન્દીની નોટમાં આ મુહાવરા, અભ્યાસ અને સ્વાધ્યાય એ બધું જ લખવાનું છે, બરાબર? અને લખી અને મારા નંબર ઉપર મોકલવાનું રહેશે, બરાબર? જ્યારે હું કહું ત્યારે એ પાઠ અહીંયા મને બતાવવા આવવાની એ નોટ લઈને, બરાબર? ચલો આ વાર્તા છે, જુઓ. એ વાર્તા પણ આપણે લખવાની નથી વાર્તા. ચલો, જય શ્રી કૃષ્ણ.